નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ દારૂ સાથે પકડાયા બાદ ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક લોકો દારૂનો ધંધો કરતા હોવાનું ભાજપ સાંસદે નિવેદન આપ્યું। સાંસદ મનસુખ વસાવાએ માત્ર 11 બોટલ મળી છે, પણ 5 પેટી દારૂ હતો જે સગેવગે કરી દેવાયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે। એક બાજુ આપના લોકો દારૂનો ધંધો કરે અને ધારાસભ્ય પોલીસના માથે માછલા ધોવે છે, આ એક પ્રકારનો સ્ટન્ટ હોવાનું પણ સાંસદે ગણાવ્યું છે। આપના દરેક કાર્યક્રમમાં સ્ટાર બેન્ડ હોય છે, જેમાં દારૂ પીવડાવીને નચાવવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। સાંસદે એટલે સુધી કહી નાખ્યું હતું કે આમ આદમી પાર્ટીના લોકોના દારૂ પીવડાવવાના અને વેચવાના જ ધંધા છે। આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ હોદ્દાના રૂહે પોતાની હોટલ અને મકાન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવી દીધું છે। આપના ચૈતર વસાવા, નિરંજન વસાવા કે દેડિયાપાડાના દેવેન્દ્ર વસાવા હોય, આ લોકોના ધંધા જ લોકોને ધમકાવીને પૈસા ઉઘરાવવાના છે તેવું અંતમાં સાંસદે કહ્યું હતું। વિદેશી દારૂ આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગેવગે કરી દીધી। પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે। આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાનો ભાઈ, નિરંજનનો નાનો ભાઈ, એ પણ અગાઉ પણ પકડાયો હતો। અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે। એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધોવા છે। એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ, એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય, એ હંમેશા ડરાવવાના, ધમકાવવાના, લોકોને ગુસ્કેવાળીની જ વાતો કરે છે।